નમસ્તે બાળકો, આપણે પાઠ છે 10મો, તે અંદાજ અપના અપના વાદ વિવાદ. તે પાઠ છે તે વાદ વિવાદનો છે. તેમાં આપણે સ્વામાં હવે આગળ પાઠ આપણે લખીશું. હવે તમે જુઓ, તેમાં સ્વામાં પાના નંબર છે 69, 69 પેજ નંબર છે. તે જુઓ, તેમાં આપણને એક દિમાગી દોડ લગાડવાનો એક આપણને પ્રશ્ન પૂછેલો છે. તે પ્રશ્ન છે તેમાં આપણે શરૂઆતમાં પાઠ શરૂ થાય છે તેમાં પહેલો પ્રશ્ન છે દિમાગી દોડ. તેમાં આપણે જવાબ લખશું. હવે એમાં પૂછેલું છે, भावेश भाई वकील है, वह अपनी पत्नी लीला और पुत्र ब्रज के साथ सूरत में रहते हैं. छोटा परिवार सुख का आधार होता है. उनका जीवन भी खुशहाल था. एक बार दीपावली की छुट्टियों में वे तीनों अंबाजी गए. 4 दिन बाद वापस आकर देखा तो चौंक गए. उन्होंने देखा कि घर के बाहर जो बगीचा है उसके पेड़ पौधे कई फूल पत्ते झड़ गए हैं. घर के अंदर आज देखा तो पूरा कमरा धूल से खराब हो गया था. दीवार पर की लीना और ब्रज की तस्वीर भी नीचे गिर कर और टूट गई थी. તે આપણે પાઠ્યમાં તે પાઠ આપણે સમજી ગયા છે. તે વાદ વિવાદનો પ્રશ્ન આપણે જોઈ લીધો છે. તમને થોડાક પ્રશ્ન પણ પૂછ્યા હતા. તમારી રીતના તમે દિમાગી દોડ લગાડેલી હતી એમાં. હવે આપણે એ જ પ્રશ્ન છે તે આપણે સ્વામાં પોઈન્ટ વાઇઝ લખવાનો છે. તો એમાં આપણને પ્રશ્ન પૂછે છે, નન્હે મુન્ને બચ્ચો ऐसा क्यों हुआ होगा. ત્યારે તમને પૂછ્યું તો ને આપણે મીટમાં કે હવે શું થયું હશે, આના પછી આવું બન્યું તો હવે શું કારણ હશે, તમને પૂછેલું હતું. वे समझ नहीं पाए, आप बड़े अक्लमंद है, आप ही उन्हें बताइए. હવે वे समझ नहीं पाए એમ કે તે સમજી નથી શક્યા. હવે તમારે જેને સુલઝાવવાનો છે એનો પ્રશ્નનો જવાબ. તો હવે એમાં તમને જેટલી લીટી આપેલી છે એમાં નંબર 1, 2, 3 એવી રીતના ક્રમ વાઇઝ જેટલા પોઈન્ટ તમને લખવાના છે તે પ્રમાણે નંબર બોલતી જઈશ. તે નંબર બાંધી અને તમારે બધા વાક્યો છે તે લખવાના છે. તેમાં 1 નંબર કરી અને પહેલું વાક્ય લખો. હવે એનો ઉત્તર પહેલાં લખી નાખીએ. भावेश भाई के घर ही हालात देखकर लगता है कि. હવે તે પોઈન્ટ બાંધી અને નંબર 1 કરીને લખવાનું છે. તો એમાં પહેલું આ જે તમને ફોટા આપેલા છે તેના જવાબ તમારે સ્વામાં લખવાના છે. એમાં 1 નંબર કરીને લખો. પહેલું, બહાર જોર કી આંધી આવી હોગી. એટલે કે બહાર જોરની આંધી, તુફાન જે કહીએ તે આવેલું હશે. પછી બીજું છે, હવે વેન્ટિલેશન કે હવા કે સાથ ધૂલ ભી ઘર મેં આવી હોગી. જેમાં આપણા ઘરમાં બધા અમુક છિદ્ર બનાવેલા હોય છે જેનેથી હવા છે તે અંદર બહાર એકબીજા પસાર થઈ શકે. તો એના દ્વારા પણ ધૂળ અંદર આવી શકે. પછી ત્રીજો પોઈન્ટ છે, ભૂકંપ કા હલકા ઝટકા આયા હોગા. એટલે કે ભૂકંપ જે થાય છે તેનો હળવો એવો ઝટકો આવેલો હોય તો એને કારણે પણ આવું બનેલું હોય. પછી ખિડકી ખુલ્લી રહ ગઈ હોગી. કદાચ વકીલ અને તેનો પરિવાર છે તે બહાર ગયા છે ભાવેશભાઈની, તો એનો જે બારી છે જેનો દરવાજો ખુલ્લો કદાચ રહી ગયો હોય તો એને કારણે પણ થઈ શક્યું હોય. પછીનો 5મો પોઈન્ટ છે, દરવાજા ખુલ્લા રહ ગયા હોગા. કદાચ બહાર બધા ગયા છે ફરવા તો દરવાજો છે એ થોડો ખુલ્લો રહી ગયો હોય તો એને કારણે પણ આવું થયું હોય. ચોર આયા હોગા ઓર જલ્દબાજી મેં કુછ ચુરા કર ચલા ગયા હોગા. હવે ચોર આવેલો હશે કદાચ ઘરમાં તો એને કારણે પણ ઉતાવળમાં આવું બની શક્યું હોય. પછી છે 7મો પોઈન્ટ છે એમાં, બડે ચૂહોને અંદર ઘૂસકર શરારત કી હોગી.
બડે ચૂહે એટલે કે મોટા ઉંદરો જે છે તે કદાચ ઘરમાં ઘૂસી ગયા હોય અને એને કારણે આ બધું એવું બન્યું હોય. તો આવડા આ છે જે ભાવેશભાઈ કે ઘર કી હાલત દેખકર લગતા થા, એટલે જે આપણને પ્રશ્ન પૂછેલો છે જે સ્વામાં કે તમને કઈ છે કે નન્હે મુન્ને બચ્ચો એસા ક્યું હુઆ હોગા, જે સ્વામાં આપણને 69 નંબર પેજ છે તેમાં આપણને પ્રશ્ન પહેલો છે તેનો ઉત્તર આ 7 પોઈન્ટ છે તેમાં ક્રમશર લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હવે ત્યાર પછીનો પ્રશ્ન છે તેમાં પોઈન્ટ છે કે પરેશભાઈ કિસાન હૈ. હવે પરેશભાઈ છે તે કિસાન છે. ઉનકી પત્ની હિરલ બહન નર્સ હૈ. તેની પત્ની છે તેનું નામ છે હિરલ બહેન, તે નર્સ છે. એક દિન સુબહ સુબહ हिरल बहन ने पानी के नल के नीचे जल्दबाजी में एक मटका रखा. बाद में नल चालू किया और रसोई घर में चाय बनाने चली गई. चाय बनाने के बाद जब वापस आकर देखा तो मटका खाली था, उसमें पानी नहीं था. हिरल बहन अपने आप पर हंसने लगी. હિરલબેન છે એ પોતાની ઉપર તે હસવા લાગે છે. તો એના ઉપરથી ને આપણને જે આ 5-6 પોઈન્ટ છે તે લખવાના છે. હવે તેમાં એમ કહે છે કે મેરે સમજદાર દોસ્ત અબ આપકી બતાઈએ કે એસા ક્યું હુઆ હોગા. હવે જે એમાં પરેશભાઈ છે તે કિસાન છે, તેની પત્ની છે તે નર્સ છે અને તે સવારના જે પાણી ભરવા માટે મટકું મૂકે છે, નળ ચાલુ કરે છે, પણ જ્યારે પાછી તે રસોઈ ઘરમાં નળ ખુલ્લો રાખી અને ચલી જાય છે, પાછી આવે છે તો મટકું ખાલી છે. તે પોતાના ઉપર પોતે હસે છે. તો એનો જવાબ માટે આપણે 6 પોઈન્ટ લખવાના છે. તો એનો ઉત્તર કરીને પહેલું લખો, હિરલ બહનને મટકે મેં પાણી નહીં આયા ક્યોંકि. હવે મટકું રાખેલું છે નળ નીચે, નળ ચાલુ કરે છે, પણ શું કારણ બની શક્યું હોય તો એના આપણે અંદાજ લગાડવાના છે. તો એમાં કુલ 6 પોઈન્ટ લખવાના છે. છ પોઈન્ટ લખવાના છે તેમાંનો આપણે પહેલો પોઈન્ટ જોશું. તેમાં પહેલા પોઈન્ટમાં લખો નળ મેં પાણી બંધ હો ગયા હોગા. જે નળમાંથી પાણી આવે છે તે પાણી જ બંધ થઈ ગયું હોય એને કારણે પણ આવું બની શકે. પછી બીજો પોઈન્ટ કઈ છે એમાં મટકે મેં દરાર હોગી. મટકું છે તેમાં લગભગ તિરાડ હોઈ શકે એટલે કે દરાર એમાં હોઈ શકે. પછી ત્રીજો પોઈન્ટ છે એમાં હવે મટકે કે પેંદે મેં છેદ હોગા, એટલે મટકું છે તેનો જે નીચેનો ભાગ છે તેમાં છેદ હશે એટલે કે કાણું હશે તો એને કારણે પણ આવું થાય. પછી ચોથો પોઈન્ટ મટકા ઠીક નલ કે નીચે નહીં રખા હોગા. મટકું છે તે બરોબર નળના નિશાન નીચે એટલે કે નળની નીચે જ રાખેલું કદાચ ન પણ હોય. પછીનો 5મો પોઈન્ટ છે મટકે પર ગલતી સે ઢક્કન રખા લિયા હોગા. હવે જો એમાં કદાચ ઢાંકેલું પણ હોય, ગોરો મૂકેલો છે પણ એની મટકાનું ઉપરનું ઢક્કન છે એ ખોલ્યું ન હોય એટલે એ ન ભરાણું હોય એવું બની શકે. મટકા ઉલ્ટા રખા હોગા. મટકું છે એ ઉલટું ઊંધું રાખેલું હોય તો પણ એમાં પાણી ભરાય નહીં. એટલે આ 6 પોઈન્ટ છે એ એના કારણ દર્શાવેલા છે. ત્યાર પછી એના પછીનો પોઈન્ટ છે આપણને આપેલો તે સ્વામાં પેજ નંબર 70 ઉપરનો છે પ્રશ્ન.
ત્યાર પછીનો એમાં પ્રશ્ન છે, मेरे भोले भोले भेजावाज दोस्त ऐसा कैसे होगा अपनी आप ही बताइए। એટલે કે આવું શેના કારણે થયું હશે એ તમે જ બતાવો. તો એના પોઈન્ટ એ આપણે લખવાના છે. તો શું બન્યું હશે તે જોઈ લે. તેમાં પેલો પોઈન્ટ છે, સેજલ દો ગમલે લાઈ. સેજલ છે એ 2 કુંડા એટલે કે ગમલા લઈ આવી. ઉનમેં તુલસી કે પૌધે થે. તેમાં તુલસીના છોડ રાખેલા હતા. दोनों पौधे लंबाई चौड़ाई और ऊंचाई में एक समान ही थे. એટલે કે 2 ગમલા લઈ આવી સેજલ. તેમાં તુલસીના 2 છોડ વાવ્યા છે. તેની લંબાઈ, એની ચોડાઈ, એની ઊંચાઈ તે બધું સમાન હતું. 1 महीने के बाद दूसरे गमले का पौधा बड़ा हो गया और जबकि पहले गमले का पौधा अब भी इतना ही था जितना 1 મહિને પહેલે था. હવે જે 2 છોડ છે તે એક સરખા જ છે કે એના કુંડા પણ એક જ સરખા છે. સેજલે 2ને સરસ રીતના વાવ્યા છે, પણ તોય એમાં એક છોડ છે એ મોટો થઈ ગયો ને એક છે એ પહેલાં જે હતો એટલો ને એટલો રહ્યો. મહિના પછી પણ તે વધ્યો નથી. તો એમાં એમ કહે છે કે મેરે ભોલે ભોલે भेजावाज दोस्त ऐसे कैसे हुआ होगा आप ही बताइए. હવે તમારે એનો જવાબ છે એ બતાવવાનો છે. હવે એમાં 6 પોઈન્ટ લખવાના છે. એનો જવાબમાં 6 પોઈન્ટ લખવાના છે પાના નંબર 70 ઉપર સ્વામાં. હવે એમાં પહેલો પોઈન્ટ છે એમાં લખવાનું છે, સેજલને પહેલે ગમલે કા પૌધા નહીં बढ़ा क्योंकि. એમાં પોઈન્ટ નંબર આપો પહેલો અને એમાં લખો વહ ગમલે કા પૌધા પ્લાસ્ટિક કા યા નકલી હોગા. હવે ગમલા લઈ આવ્યા છે એમાં જે છોડ છે એ કદાચ પ્લાસ્ટિકનો અને નકલી પણ હોઈ શકે. પછી બીજું, ઉસમેં પાણી કી કમી રહી હોગી. જે 2 છોડમાં પાણી પાવાનું હોય છે તો એમાં કંઈક સરખું ન મળેલું હોય તો એ કારણ પણ બની શકે. પછી પ્રશ્ન ત્રીજો છે, ઉસે જરૂરી હવા ઓર પ્રકાશ નહીં મિલેંગે હોગે. હવે જે સ્થાને રાખેલું હશે તેમાં જરૂર મુજબનો જે પ્રકાશ જોઈએ, અંજવાળું અને ઉજાસ જોઈએ તે પણ હવા અને તેને ન મળેલું હોય તો એને કારણે પણ આવું બની શકે. ત્યાર પછી પ્રશ્ન પોઈન્ટ 4 છે તેમાં જોઈએ, કિસીને પૌધે કો કાટ દિયા હોગા. તો એવું બની શકે કે 2 છોડ એક સરખા છે પણ એકને કોઈએ કટિંગ કરી નાખેલું એટલે કે આપેલું હશે એને કારણે પણ ન વધેલું હોય. પછી 5મો પોઈન્ટ છે, પૌધે કે ગમલે મેં મિટ્ટી નિકાલ દી ગઈ હોગી. હવે જે ગમલું છે જેમાં છોડ વાવેલો છે તુલસીનો તેમાં માટી છે એ કદાચ કાઢી નાખી હોય તો એવું બની શકે. ત્યાર પછીનો છે પ્રશ્ન 6, ગમલે મેં ઉચિત ખાંડ નહીં ડાલી હોગી. જે છોડ માટે એનું વાવવા માટે એનું ભરણ પોષણ માટે હવે એમાં કદાચ એને જે ખાદ મળવાનું હોય એ ખાદ એને પૂરી રીતનું ન મળેલું હોય તો એના હિસાબે છોડ મોટો ન થાય એવું કારણ પણ બની શકે. તો એના કારણ આપણને આ 6 આપેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન, તર્ક કી લગામ ઓર કલ્પના કે ઘોડે. હવે તેમાં આપણને જે તર્ક કી લગામ ઓર કલ્પના કે ઘોડે તેના ચિત્ર સાથે આપણને સ્વામાં આપેલું છે. તેમાં આપણને
હવે તેમાં આપેલી છે વાર્તા તે આપણે જોઈશું. પછી પાના નંબર 70 ઉપર આપણે જેના પોઈન્ટ આપેલા છે તે લખીશું. હવે એમાં એમ કહે છે કે આપ साइकिल पर स्कूल जा रहे हैं, रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रुकने का इशारा कर रहा था. आप रुके. उसकी कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है. आप उस आदमी को साइकिल पर बिठाया और आप पास वाले गांव तक पहुंचाया. वह जाकर आपको पता चला कि वह एक जादूगर का कार्यक्रम होने वाला है और वह आदमी उसका सहायक है. उस आदमी ने आपको जादू के खेल देखने का अनुरोध किया, पर पाठशाला पहुंचने में देरी हो जाएगी. यह सोचकर आपने मना कर दिया. उस आदमी ने सारी बात जादूगर को बताई. जादूगर ने खुश होकर आपको एक करामाती चश्मे दिए और कहा कि इसे पहनने से तुम सबको देख पाओगे और कुछ भी कर पाओगे. तुम्हें कोई देख नहीं पाएगा. इसका असर 1 हफ्ते तक रहेगा. आप चश्मा लेकर वापस अपने गांव की पाठशाला में आए. वहां से घर गए. दूसरे रोज नहा धोकर आईने के सामने आपने चश्मे पहने. आईने में देखा तो सचमुच आप गायब हो चुके थे. હવે એના આપણે પાના નંબર 70માં એમાં પ્રશ્ન આપેલો છે. अब आप हमें बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे. તો એના આપણે પોઈન્ટ લખવાના છે. 1, 2, 3 એવી રીતનું કરી અને ક્રમશર 1 પોઈન્ટ 1 લીટીમાં લખવાનો છે. તેમાં આપણે પહેલો પોઈન્ટ છે તે નંબર 1 કરી અને લખશું. એમાં પહેલો પોઈન્ટ કરીને લખશું कि हलवाई की दुकान में जाकर मन चाही मिठाई खाऊंगा. એટલે કે હલવાઈની દુકાને જઈ અને મનગમતી મીઠાઈ ખાઈશ. પછી બીજું, मुफ्त में मैं फिल्म या नाटक देख आऊँगा. મફતમાં નાટક અને ફિલ્મ છે તે હું જોઈ આવીશ. ત્યાર પછીનો પોઈન્ટ છે 3, मुफ्त में जादू के खेल देख आऊँगा. પછી 4 છે, ફૂલવારી સે ફૂલ તોડ લાऊँगा. ફૂલવાડી છે જે બગીચો છે તેનાથી હું ફૂલ તોડી આવીશ. પછી છે 5મો પોઈન્ટ, पेड़ पर बैठकर फल तोड़ तोड़ कर खाऊँगा. પેડ એટલે કે ઝાડ ઉપર બેસી અને ફળ છે તે તોડી તોડી અને ખાઈશ. પછી છે 6ઠો પોઈન્ટ, पड़ोसी के घर की चीज़ें इधर से उधर रखकर उन्हें डराऊँगा. पड़ोसी के चीज़ घर में जो रखी चीज़ है એને इधर उधर મૂકી અને પડોશીને હું ડરાવીશ એવું કહે છે. તો આ છે તે આપણા કેટલા પોઈન્ટ થયા છે. આના આપણે 6 પોઈન્ટ છે. ફરીથી આપણે જે પોઈન્ટ ભણ્યા છીએ તેનું આપણે રિવિઝન કરીશું. જે પાઠ આપણે 10 છે અંદાજ अपना છે તો વાદ વિવાદવાળો પાઠ છે અને એના પ્રશ્નોના જવાબ પણ આવી જ રીતના અટપટા છે. બધાએ પોતપોતાની રીતના પોતાના શબ્દમાં પણ આ જવાબ આપેલા છે તે આપણે મેથમાં પણ જોઈ લીધું છે. તો દિમાગી દોડમાં પ્રશ્ન પહેલો છે પાના નંબર 69 ઉપર. તેમાં આપણને 6 પોઈન્ટ આપેલા છે. પહેલો પોઈન્ટ છે, वह गमले का पौधा प्लास्टिक या नकली होगा. उसमें पानी की कमी रही होगी. उसे ज़रूरी हवा और प्रकाश नहीं मिलेगा. किसी ने पौधे को काट दिया होगा. पौधे के गमले से मिट्टी निकाल दी गई होगी और गमले के उचित खाद नहीं डाली होगी. જેમાં ખાદ જરૂરની છે તે પણ નાખેલી નહીં હોય. ત્યાર પછીનો છે એમાં નીચે 69ના પેજ ઉપર જોઈએ
તો એમાં પોઈન્ટ આવશે હલવાई की दुकान में जाकर मनचाही मिठाई खाऊंगा, मुफ्त में फिल्म या नाटक देखूंगा। પછી એમાં પહેલો પોઈન્ટ છે नल में पानी बंद हो गया होगा, मटके में दरार होगी, मटके के पेंदे में छेद होगा, मटका ठीक नल के नीचे नहीं रखा होगा, मटके पर गलती से ढक्कन रख दिया होगा, मटका उल्टा रखा होगा। ત્યાર પછીનો પોઈન્ટ છે તે પાના નંબર 70 ઉપર છે। તેમાં પણ આપણને 6 પોઈન્ટ આપેલા છે। તેમાં પહેલો પોઈન્ટ છે वह गमले का पौधा प्लास्टिक का या नकली होगा, उसमें पानी की कमी रही होगी, उसे ज़रूरी हवा और प्रकाश नहीं मिले होंगे, किसी ने पौधे को काट दिया होगा, पौधे के गमले में मिट्टी निकाल दी गई होगी, गमले में उचित खाद नहीं डाली होगी। તેના પણ આપણને એ પોઈન્ટ છે તે 6 આપેલા છે। પછીનો છે એમાં પાના નંબર 70માં જે નીચે છે તર્કી लगाम और कल्पना के घोड़े તેના આપણે પોઈન્ટ સમજીશું। એમાં પહેલો પોઈન્ટ છે हलवाई की दुकान में जाकर मनचाही मिठाई खाऊंगा। પછી બીજો પોઈન્ટ છે मुफ्त में फिल्म या नाटक देखूंगा। तीजो पॉइंट છે એમાં मुफ्त में जादू के खेल देखाऊंगा। પછી ચોથો પોઈન્ટ છે फुलवारी से फूल तोड़ लाऊंगा। पांचमो पॉइंट છે पेट पर बैठकर फल तोड़ कर खाऊंगा। પછી छठो पॉइंट છે पड़ोसी के घर की चीज़ें इधर उधर रखकर उसे डराऊंगा। તે આપણને આપેલા પોઈન્ટ છે। દરેક પોઈન્ટ છે તેમાં દરેકમાં 6 પોઈન્ટ આપેલા છે, તે ક્રમસર લખવાના છે। એક લીટીમાં એક પોઈન્ટ લખવાનો છે, તેના માપ નીચે આપણને જગ્યા આપેલી છે। સુંદર સરસ રીતના આપણે સ્વામાં જે આપેલા ફોટા છે તે આપણે સ્વામાં લખવાના છે। પાઠ છે તે 10મો છે અંદાજ अपना સ્વતંત્ર તમારી રીતના કોઈ જવાબ લખવા હોય તો પણ તમે એમાં લખી શકો છો। બાકી તમને જે અત્યારે પોઈન્ટ બધા સમજાવેલા છે તે તમારે જરૂરી સ્વામાં લખી લેવાના રહેશે। ત્યાર પછી પણ મોટા પ્રશ્નો આપેલા છે। પાના નંબર 71 72માં પ્રશ્નમાં પ્રશ્ન 2 છે એમાં विज्ञान में प्रकाशित खास विधानों के संदर्भ में सूचक वाक्य लिखिए। તેમાં આગળના જે પીરિયડ આવશે તેમાં આપણે મીટમાં અથવા વિડીયોમાં આપણે આગળના પ્રશ્ન છે તે સમજીશું। પાઠ 10 છે તે અંદાજ अपना છે, તેમાં વાદ વિવાદ છે। બધાએ સ્વતંત્ર પોતાની રીતના જેને જવાબ આવડી ગયા છે તે લખી શકે છે। બાકી તમને જે વિડીયોમાં બતાવવામાં આવેલા છે તે પ્રશ્નો તમારે ક્રમવાઇઝ લખવાના છે। સરસ રીતના વાંચી અને સુંદર અક્ષરે સ્વાપોથીમાં તમારે તે પ્રશ્નો અચૂક પૂરવાના છે।
ચાલો બાકીનો આપણે જે પાઠ છે તેના જે બાકીના જે પ્રશ્નો છે મોટા વિસ્તારવાળા તે પછી આપણે આગળના પીરિયડમાં ભણીશું.